હા બાબા, નહીં તે દાડે કોઈ આંબામાં નહીં આવેલું. અરે આવે તો હું માથામાં ઢીકો મારીને માલી નાખેલા. હા એ જાનુ મારી રીસાણી છે બબામાં કેરીઓ ખાવા. જાનોડી મારી રીસાણી છે બબામાં કેરીઓ ખાવા. કેરીઓ ખાવા. એટલે હું છું એટલે ભાવલો આવી ગયા લુખ્યાઓ. વણ કે કેરીઓ વેલા બહુ હારી, કેટલાક આંબા કેટલા છે લા? બહુ જાજા. પોલાદા છે કેરી હું કહું છું પણ વેસવાન છે. તારે શું કામ છે? કેરીઓ લેવી છે. ભાઈ જતી રહે ને. નથી લાવું. જતી રહે ને ભાઈ. નથી લાવું. ભાઈ જતી રહે ને. નથી લાવું. હવારના વખત તમારે નથી. ભાઈ કેરી લેવી કેલી? બોલો કેરી કેટલા લઈને આવ્યો? 1 લાખ પૂરા. 1 લાખ નું કઈ નહીં આવતું. તો શું આવે? 1 લાખ નું આવે માત્ર પાંદડું. તારું નો કેરી આવી ની કેરી. ભાઈ લેવું હોય તો લે, બાકી જતી રહે ને ભાઈ. તારે મગજનો અઠ્ઠો કરેલો છે તો. તારી કે આંબામાં છે તો હું એવું તો હોનામાંથી છે. મારા આંબામાં અમિતાભ બચ્ચનનો ફોન કરો. હા બોલ. હા અમિતાભભાઈ કેટલા? 10 પેટી. કેટલા આપવા? 1 પેટીના 1 કરોડ. તે પેલો ભાઈ મારા આંબે આવેલો મને કહે કે 1 લાખ રૂપિયા લઈને આવ્યો ને કેરી આપ. કેરી 1 લાખ નું શું આપું એને? પાંદડું ઈ પર ખરેલું. ઓકે ઓકે સાહેબ. અરે થાકા માં તો જવા દે ની. જતી રે ભાઈ, જતી રે. એ હે વરસાદની સીઝન આવી ગઈ ને મારું મશીન પણ પલ્લે ગયેલું. એ આવને કાગડા આવ, આવને કૂતરા આવ 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 આવ, આવને વેપારી આવ, આવને ગ્રાહક આવ 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 આવ. ભાઈ કેરી લેવાની છે. આવી ગયો બીજો 17 ખાંડવા આવી ગયો. બોલ કેરી લેવાની છે. કેટલી? 1 કેરી લેવાની. મારી કેરી ગામો ગામ વખણાય. માત્ર 1 કેરી લેવાની છે. પેલા દાડે મારામાં ફોન આવેલો શાહરુખ ખાન નો, ત્યારબાદ આવેલો ફોન દીપિકા પાદુકોણ. મને કે ભાઈ તારી કેરી બહુ વખણાય છે. બોલ કેટલી લેવી? 1 કેરી. 1 કેરી કેટલા લાવ્યો? 50,000. જતી રે, જતી રે, જતી રે. કમિશનર, મારા આંબામાં ક્યારે બી લુખ્ખાઓ અટેક કરી શકે છે. તો મારી માંગણી એવી છે કે 140 જણાની સ્કોડ મારા ગામના આંબામાં બાગમાં મોકલો. હા મોકલો. એ લુકેશ ફોન રાખ, કોડ નો આવે. હે એ વરસે બા દલડી મારા વાલા ના વિરગમાં તેરીયો ખાધી છે ગમાન હો. બોલો આ કેરી નો શું ભાવ છે? તારે શું છે? મને લેવી છે. કેટલી? રાત લેવી. એટલે આ ભાઈ બધા લુખેશ ભેગા થયેલા હવારના લુખેશ જ આવેલા. પણ શું છે આનો ભાવ? જતી રહીને ભાઈ 10 રૂપિયા જા, મેગી ખાઈ જા. આપું 10 રૂપિયા. એટલે પણ કેટલા છે ભાવ ઈ કે ને? એટલે જતી રહીને ભાઈ. ભાઈ જતી રહે ભાઈ. ભાઈ જતી રહીને ન કટને મારી નાખા. હાલો હા 50,000 રૂપિયા મળે. તોય રોતો રોતો ક્યાં જાશો? એટલે મને ઓલો માર્યો. કોણે માર્યો તને? આ ઓલો આ કેરી વેસે ઈ. ઓલો વીજ્યો છે ઈ? હા એટલે તને કેવો માર્યો કેવો તને? એટલે બહુ માર્યો. આયા મેં દવાખાને જાવું છે એલા. જાવું છે? હા તું બરાબર પેલા મારા ભાઈને ફોન કરું. એક કે, મારો ભાઈ કે, નાનો છે ને. નિલેશ ક્યાં છો ભાઈ? અહીંયા તો હા ભાઈ આવું. આ મારો નાનો ભાઈ છે. ભાઈ આમ જો આને માર્યો. મને હવાર ખીજાણો કેવું બોલવાનું ઓલો હોય. કેરી ઓળો વીજ્યો છે ઈ કે? હા ઈ જ તે. ઈ એલા મને સમજો મને હું કીધું કે કેરી નહીં મળે કે લાખ રૂપિયા લેવાના છે ઈ. મને એમ જ કીધું. મેં કીધું 1 લાખ રૂપિયા દઉં તો કે નહીં 1 લાખ માં નો આવે. મોટો આઈજ થઈ ગયો ને કેરી ના વહીવટ તો કરવો જોઈએ. એક વાત કહો તને, પોલીસ વાળાને ફોન કરીએ આપણે. આ તો ઈ કરો હાલો. પોલીસ વાળાને ફોન કરું. હાલો સાહેબ ક્યાં છો? પોલીસ સ્ટેશન છો કે? હા એક મારા ભાઈ ને માર્યો છે. અમારા ગામમાં એક આંબાના બાગ વાળા છે એક ભાઈ. હા વિજયભાઈ નામ છે. તમે ગાય ગામ આવો ને મારા ભાઈ ને આમ જો આટલું તોડીને આવું. હા તમે ગાય ગામ આવો. હા સાહેબ. સાહેબ ને કારનો ફોન કર્યો હજી કેમ આવ્યા નહીં? સાહેબ કીધું 3 કલાક પછી આવું એમ કીધું. એટલે આમ જો કેવું દુખે આમ જો હા, ને કેવું ભાઈ બંધ છે ગમે એમ સમજો. હા
તને વાહ, ખબર? ઈ તો આજ વાળો છે આજ. આવડો છે ને હા. હું ન્યા જ છું. હું નામ ગયો તો અલા. લો સાહેબ હવે એ કોને ફોન કર્યો તો આમાંથી મેં કર્યો તો સાહેબ ફોન કેમ મારા ભાઈ એમ જો મારા દોસ્તારને માર્યો મારા દોસ્તારને એમ જો ટાટિયા ભાંગી જો, જો. કોણ હતું ઈ એક ભાઈ જો બાગવાળો છે એક કેરીનો મોટો આમ VIP ટાઈપ છે આપણને લાગે VIP ટાઈપ. એમ પૈસા લે લાખ રૂપિયા લે મણ કેરીના લાખ રૂપિયા લે ઓહો કઈ એના હોના આંબા છે ઓના નાની કોઈ સાહેબ એમ કરે શું કરવું જો આમ જો આ ભાઈ આ મારો કેવો ભાઈ ભાઈ તમે છે. વાળ્યું એનું હા અહીંયા જ છે જો આવડો વાડ છે ને એવડો એનો જ છે તો હાલો જાય મારો આ જાય એનો વાંધો નહીં સાહેબ મારો ભાઈ પણ ગરીબ છે એટલે આમ જો એને પકડી સજા આપજો હા વાંધો નહીં હાલો તમે હાલો હાલો સાહેબ એક વાત કહું તમે સાહેબ સમજો ઘડી ખતા જાવ આગળ અમારે તઈને કેવું વર્તન કરે ને તમે જોઈજો સમજો અમે હા હાલો એ ભાઈ હું ઘેર જાઉં કેમ તાર ઘેર રહું મારે કામ છે અલા થોડું હા તો વેળા ઘેર પૂકી દેજો હા, હાલો. કામ પતાય પછી મને મળી જાય સાંજે હાલો એટલે જો હું તો એ મારા ભાઈને હુકમ માર્યો મારા ભાઈબંધને હુકમ માર્યો ત્યાં મારા ભાઈબંધને હુકમ માર્યો કોણ છો હું આનો ભાઈબંધ છું બોલો અને મારા ભાઈબંધ કેરી લેવા આવ્યો તો હુકમ તેને માર્યો ત્યાં પેલો લુકેશ નીકળેલો 10 રૂપિયા લઈને કેરી લેવા આવેલો इसको लुकेश मत कहना तो तू क्या कर लेगा तेरे को एक भी काटा दूंगा ना तो तुझे जमीन में गाड़ दूंगा कैसा करेगा तू कैसा करेगा तू हिंदी मत बोल तू हिंदी गुजराती में बात कर जती रहने भाई નથી જાવું जती रहने भाई નથી જાવું એમ કહો बोल આ બોકોનો છે આંબો મારો તે પેલી કેરીઓ મારી તે પેલા આંબાને ઉડેડીને મેં મોટો કરલો તો તું કોણ કહેવા વાળો કે કેમ માર્યો ને તે પેલો 10 રૂપિયા લઈને આવેલો ને પેલા કેરી આપ તે પેલા હેમમાલીનો ફોન આવેલો પેલા દાડે તે પેલા 1 કરોડ આપવા તને મારી કેરી આપ એને બી ના પાડેલી કે આ લુકે શું કહેવાતો એમ નહીં હે તે આને માર્યો હું કામ તો તમારો તારો ઠાઈ કરી લેવા જા થાય કરી લેવાનો હા. સાહેબ સાહેબ અહીંયા આવો તો સાહેબ હવે તો કોઈ દી મારા ભાઈબંધને મારે તું મારે જો સાહેબ આવી જા હું બાજુ છું આ સાહેબ જો આ જતો કેમ કાંઈ નહીં સાહેબ સાહેબ જો કાંઈ નહીં સાહેબ. મારા ભાઈબંધને આયા જ માર્યો સાહેબ કાંઈ કેમ નહીં. તે પેલો દાડો સકલી હે કાંઈ છે લાલ પાંખો વાળી લાલ પાંખો વાળી એ બોલો ભાગી ગયો ભાઈ ગયો.